સગીદાય માત કી બોલો રામા પીરની। આજના ચોરવાડ નગરપાલિકાના સામાન્ય ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આદરણીય લક્ષ્મણ બાપા, આદરણીય કરશન બાપા, આદરણીય ભુવાતાશ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, મોટી સંખ્યામાં પધારેલા સૌ ચોરવાડ શહેરના નગરજનો, ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો આજે એ વાતની ખુશી થઈ કે મારે વધારે બેટિંગ કરવાનો વારો નહીં આવે, કારણ કે ચોરવાડના યુવાનો તૈયાર થઈ ગયા છે। મને એવું હતું કે ઓપનિંગ બેટ્સમેન પણ હું હોઈશ, બોલર પણ હું હોઈશ અને છેલ્લે ટ્રોફી લેવામાં પણ હું જ હોઈશ। પણ ચોરવાડનું આવનારું ભવિષ્ય એ કોઈના ઉપર નિર્ભર ના રહે એવો પ્રયત્ન આ વખતે મારે ચોરવાડ નગરપાલિકામાં કરવો હતો। અહીંયા 24 ઉમેદવારને મેં એટલા માટે ઉભા રાખ્યા કે આ 24 ઉમેદવારને જોઈને જ તમારે મત આપવાનો છે, રાજેશ ચુડાસમાને જોઈને નહીં। મારે અહીંયા કોઈએ કેટલું કામ કર્યું, કોણે શું કર્યું એના ઉપર મારે કરવાનું જ નથી ભાષણ। આજ મારે આવનારા સમયમાં શું કરવું છે એના માટે થઈને તમારી વચ્ચે હું આજે આવ્યો। સમજી શકીએ કે સરકાર આ લોકશાહીનો દેશ છે અને દેશમાં લોકશાહીમાં 5 વર્ષે ચૂંટણી આવતી હોય, અને 5 વર્ષે ચૂંટણી આવે, લોકો સત્તામાં હોય એ પોતાના કામના આધારે બીજી વખત મત માંગવા જતા હોય। એ લોકશાહીમાં મત આપવો એ લોકોનો અધિકાર હોય છે, અને અધિકારના આધારે આ દેશની સરકાર બનતી હોય, આ રાજ્યોની સરકાર બનતી હોય, સામાન્ય ગ્રામ પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, કોર્પોરેશન હોય, એ કામના આધારે લોકો ફરી પાછું ચૂંટીને મોકલતા હોય। પણ જ્યારે મારા વતનની વાત આવે, અને વતનની વાત આવે ત્યારે મેં પણ મારા ગામ માટે, મારા ચોરવાડ એટલે મારું ઘર માટે મેં સપનું જોયું કે આ એ ચોરવાડ છે કે જેમણે એક સમયે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું એવું આ સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે આપણું ચોરવાડ એ ચારુ વાટિકા તરીકે ઓળખાતું। કારણ કે અહીંયા સ્વચ્છ હવા મળે, દરિયાનો મોજો ગુગવાતો હોય, અહીંયા નાગરવેલના પાન થતા હોય, અહીંયા ગુલાબી નારિયેળ થતા હોય, અને હળિયારી ક્રાંતિ સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે આ ચોરવાડ વખણાય। પણ એવો સમય આવ્યો
કે દરિયાઈ ખારાશના કારણે પાણી બગડતા ગયા અને આ વિસ્તારની ખેતી બંજર થતી ગઈ, પાકો લુપ્ત થતા ગયા. અને એવા સમયે આ વિસ્તારના લોકોને માત્ર ને માત્ર ખેતી પર નિર્ભર રહેવું પડતું. મારે કોંગ્રેસના મિત્રોને બીજું કંઈ નથી કહેવું. કદાચ મારા માટે કોઈ પણ શબ્દ બોલે તો પણ મને વાંધો નથી, પણ જેની આંગળી પકડીને તમે મોટા થયા ને એના માટે એક શબ્દ ન બોલતા. હીરા રામાએ 36 વર્ષમાં શું કર્યું? હું એટલું ચોક્કસપણે કહીશ આ મંચ ઉપરથી કે હીરા રામાએ લોકોને રોજી રોટી આપી, કોઈની રોજી રોટી છીનવી નથી. મારે આ જે વાત ચોરવાડના લોકોને યાદ કરાવી છે કે જ્યારે હિન્દુસ્તાન લીવર નામની કંપની આજુબાજુમાં જમીન ગોતતી હતી, એ સમયે આ કંપનીએ ડારીમાં સર્વે કર્યો અને સર્વે દરમિયાન ડારીના લોકોએ વિરોધ કર્યો કે અહીંયા આ કંપનીને આપણે સ્થાપવા નહીં દઈએ. મારી ઓફિસમાં એક બારડભાઈ કરીને કામ કરે છે, એ ત્યાંના તલાટી હતા. એણે કંપનીને એમ કીધું કે તમારે જો તમારી કંપની શાંતિથી સ્થાપવી હોય તો અહીંયા બાજુમાં ચોરવાડ ગામ છે, ત્યાં તમે જાઓ. ત્યાંના સભાપતિ એ મારા ઓળખીતા છે અને એમને હું કહી દઈશ, વાત કરી દઈશ, એટલે એ તમને ટોકન ભાવે સરકારમાં પણ મદદ કરશે. એનું બહુ પોચેલું નામ છે. અને હિન્દુસ્તાન લીવરના અધિકારીઓ સાથે એ બારડભાઈ અહીંયા હીરાબાપા પાસે આવ્યા અને આ ચોરવાડનો એ સમય જ્યારે માત્ર ને માત્ર ખેતી ઉપર નિર્ભર રહેવું પડતું હતું. આ ગામના બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, એને કોઈ દિશા નથી જડતી. તે દિવસે હિન્દુસ્તાન લીવરને ટોકન ભાવે જમીન આપી અને અહીંયા ફેક્ટરીનું કામ એ હીરા રામા ચુડાસમાએ કરાવ્યું. અરે બીજું કાંઈ ના કર્યું હોય તો કોઈ નહીં, પણ એમણે આ ગામને રોજી રોટી આપી છે. હિન્દુસ્તાન લીવર આવીને એટલે આજે ગદરે મરીન છે, બાકી ગદરે મરીન અહીંયા ના આવી છે. શું વાત કરે! મેં કીધું એમ કે કામના આધારે મત માંગવાનો હોય. મને ખબર હતી કે 10-10 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. અહીંયા ગયા વખતની ચૂંટણીના વાયદા હતા. ગયા વખતે પણ હું અહીંયા ચૂંટણી લડ્યો તો હું અહીંયા બેઠો હતો, પણ મને ત્યારે એમ હતું, મને પરિણામ ત્યારે ખબર હતી કે ચોરવાડના લોકોને મારા ઉપર ભરોસો નહીં બેસે. હું એવું નથી કહેતો કે પહેલી ટર્મમાં 5 વર્ષમાં કામ નથી થયા. હું જાહેર મંચ ઉપર સ્વીકારું છું કે પહેલી ટર્મમાં 5 વર્ષમાં કામો થયા, કોંગ્રેસે કર્યા. હું સ્વીકારું છું. કદાચ કોંગ્રેસ સ્વીકારે કે ના સ્વીકારે, હું સ્વીકારું છું. પણ એમ કહે છે કે અત્યારે જે કામો થાય છે એ ગ્રાન્ટો હું લઈ આવ્યો. તમે એક વખત ખાલી વિચાર કરો કે ઈ ભાઈ ગ્રાન્ટ લઈ આવ્યો હોય તો મને ખાતમુહૂર્ત કરવા દે, મારો વારો આવવા દે ખરો? તોય મને વાંધો નથી, લઈ આવ્યા. આ ગ્રાન્ટ મને અહીંયા ચોરવાડમાં કામ કરવાની ગ્રાન્ટો એ મને નારાયણ બાપા એના ખિસ્સામાંથી નથી આપતા. એટલે હું એમ ના કહી શકું કે આ મેં કરી દીધું.
પણ એટલું ગર્વથી કહી શકું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશમાં સરકાર છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈની સરકાર છે. ન્યા કુવામાંથી પાણી અહીંયા ચોરવાડ સુધી પહોંચાડવામાં રાજેશ ચુડાસમાનો ફાળો છે. મને હમણાં 4-5 દિવસથી ચોરવાડની તાસીર એને પરિવર્તન કરવું એ નક્કી કરી લીધું છે ચોરવાડના લોકોએ. મને કાલ 2-4 લોકો એવા મળ્યા કે અમને ધમકી આવે છે. અમારે શું કરવું? મેં કીધું કે ઈ કઈ કરશે ને તો હું તો વધવાનો જ છું, પણ હું કરીને તો કાંઈ નહીં વધે ઈ કહી દઉં. તમે હજી મને ઓળખતા જ નથી, પણ મારે ઈ રસ્તે આજે ચોરવાડને નથી લઈ જવું. હું તમને એટલું તો વચન આપીશ કે ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે. પેલા તો કોઈએ ડરવાની જરૂર નથી, બધાય મુક્ત રહેશો. તમે જ્યાં જાવ હોય ત્યાં જઈ શકશો, એ મારી તમને વચન છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, જેને આમંત્રણ આપવું હોય એ આ મંચ ઉપરથી હું જાહેરમાં કહું છું કે તમને છૂટ છે. આમાં રાજકારણ ના જ કરું, પણ સામેથી એવું થાશે એટલું પણ ધ્યાન રાખજો. આ ગામ એ ભાઈચારાથી રહેનારું ગામ છે. આ ગામના લોકો એ મુસ્લિમ સમાજ ના હોય, એ ઇતર સમાજનો અંદર રહેતો સમાજ હોય, કે આજુબાજુમાં વાડી વિસ્તારમાં રહેતો કોળી સમાજ હોય, એ દરેકને ભયના માહોલમાં જીવાડવાનો. હું ખોટો હોય તો એક વખત તમારા અંતરાત્માને પૂછજો. મારે કોઈ મારા કામના આધારે મારે તમારી પાસે મત માંગવા હું નથી આવ્યો. હું માત્ર ને માત્ર મારા પરિવાર ઉપર, 36 વર્ષ હીરારામા ઉપર અને 3 વખત સાંસદ તરીકે મારી ઉપર અને 1 વખત ધારાસભ્ય મને આ ગામે ખોબલે ને ધોબલે મત આપ્યા, એનું ઋણ ચૂકવવા માટે મારે 5 વર્ષ જોઈએ છે. હું કશું નથી માંગતો, માત્ર 5 વર્ષ માંગુ છું. અને 5 વર્ષ શા માટે? હું 3 વખત સંસદ સભ્ય થયો, ધારાસભ્ય થયો. મને દુઃખ કાયમ માટે મને રંજ છે. હું બધું જીતી શકું, હું તમામ શક્તિઓ સામે લડી શકું, પણ મારા ઘરના ભાઈઓ હોય, એટલે કે મારું ચોરવાડ ગામના લોકો એ મારા પરિવાર છે, અને મારા પરિવારના લોકોનું જો હું દિલ ના જીતી શકું તો એ મને કાયમી રંજ અને દુઃખ છે. કદાચ દુનિયાનું સર્વોચ્ચ પદ મળી જાય તો પણ મને જરૂર નથી, પણ મારે માત્ર ને માત્ર 5 વર્ષ નગરપાલિકા જોઈએ છે ને જોઈએ છે. અને 5 વર્ષ એટલા માટે માંગુ છું કે મને 4થી વખત ટિકિટ મળે ના મળે એ પછીની વાત, પણ મારા સમયમાં 5 વર્ષ. હવે મને 5માંથી તમારે પાછું 1 વર્ષનું ટેન્શન તો નીકળી જાય, હમણાં મને પૂરું થઈ જાય, એટલે મને 4 વર્ષ જ જોઈએ. એમાંય મેં એક ઘટાડ નાખ્યું. અને આ એટલા માટે કે સવારે હું જ્યારે કોઈ કાર્યક્રમમાં ગાંધીનગર જતો હોય, છકડામાં બસ સ્ટેન્ડ પાસેથી નીકળતો હોય, તો જે યુવાનો બીજાને રોજગારી આપે એ યુવાનો નારિયેળ પાડવાની લાઈનમાં ઉભા હોય. એ જોઈ આંખ ભીની થાય. રસ્તામાં ગળું તરફ જઈએ તો છકડામાં આપણી મા બેન દીકરીઓ
બીજે મજૂરી કરવા માટે થાય, આંખ ભીની થાય. હંમેશા મેં રાજકારણમાં અઘરા સપના જોયા છે ને અઘરા સપના પૂરા કરવાની તાકાત પણ મેં રાખી છે. એવો સંકલ્પ એટલા માટે કરી શકું કે મારી ઉપર માં ભવાનીની કૃપા છે. આ જે કંઈ પણ છું એના આશીર્વાદ થકી છું. અને એટલા માટે મારી સામે કોઈ પણ પડકાર આવ્યો છે, એ પડકાર આસાનીથી હું પાર કરી શક્યો હોય તો એ માં ભવાની. અને એટલા માટે મારે તમારી પાસે 5 વર્ષ જોઈએ છે. કેટલા જોઈએ? મેં 4 જ માંગ્યા, તું ક્યાં વધારે? આ ગામે હીરાભાઈને 36 વર્ષ આપ્યા. એ સમય એવો હતો કે ગ્રાન્ટો ઓછી આવતી તો એમની એક કામ કરવાની પદ્ધતિ હતી. એ પદ્ધતિમાં આખા ગુજરાતમાં 2012 સુધી કોઈને રેકોર્ડ કરવું, ચેક કરવું હોય તો કરી લેજો. હું રાજકારણમાં 12 પછી આવ્યો અને 36 વર્ષમાં 2012 સુધી આખા રાજ્યની સદ્ધર નગરપાલિકામાં ચોરવાડ નગરપાલિકા પહેલા નંબર ઉપર હતી. આજે ચેક કરી લેજો કેટલામો નંબર છે એ મને ખબર નથી. છેલ્લેથી બીજું છે, હૈશે 10 વર્ષ વિમલભાઈ ચુડાસમાને આપ્યા. 36 ને 10 46 વર્ષ. મેં એક વિડીયો જોયો, મારે જે પેલા કેવું પડ્યું ને કે હીરારામાએ 36 વર્ષમાં શું કર્યું, એ વિડીયોના માધ્યમથી. કારણ કે મારું જ તમે જોજો, એ મારી જ કોપી કરશે. હું જી કરી એ જ કરશે. એ મારા જ રસ્તે હાલે. મારાથી મોટો હે પણ એ ઊંધું છે. અહીંયા 36 વર્ષમાં હીરાભાઈએ એમનાથી પ્રયત્ન કર્યો પોતાના ગામને આગળ લઈ જવા માટે. 10 વર્ષ વિમલભાઈ ચુડાસમાને આપ્યા. અહીંયા હમણાં લિસ્ટ ગણાવતા હતા 18નું. એ 18ના લિસ્ટની વાત નથી. મેં કીધું એમ લાઇટ, પાણી, રસ્તા કોઈની પણ નગરપાલિકા હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, બીજા અન્ય પક્ષોની હોય, સરકારની ફરજ છે લોકોને રોડ, રસ્તો, પાણી અને લાઇટની સુવિધા આપવી. તો સરકારની ફરજ છે. હું 10 વર્ષમાં આ ચોરવાડના લોકોને પૂછવા માંગુ છું કે 10 વર્ષમાં ચોરવાડના લોકોને ઉપયોગ થતું એક કામ બતાવો. મારે 5 વર્ષ અહીં નથી જોતા. જાઓ, હું તમને ચેલેન્જ મારી. મારે બીજી કઈ વાત નથી કરવી, પણ મેં કીધું એમ કે હીરારામાએ રોજગારી આપી. આ ગામની રોજગારી ઓછી કોણે કરી? આ ગામમાંથી બહેનોને છકડો ભરાઈને બહાર શા માટે જવું પડ્યું? કારણ કે અહીંયાની ફેક્ટરીનું એક સૌથી મોટું યુનિટ ક્રેપસ્ટિક પ્લાન્ટ બંધ થયો અને 800 પરિવાર બેરોજગાર થયા. અરે એક સમય એવો હતો કે અહીંયાના નાળિયેર પાડવા વાળાને 1000 રૂપિયા રોજગારી મળતી હતી. અહીંયાના બહેનોને ક્યાંય બહાર મગફળી કાઢવા કે કોઈ પણ ખેતી કામ માટે બહાર જવું નતું પડતું. પણ ક્રેપસ્ટિક આવ્યા પછી, ક્રેપસ્ટિક બંધ થયા પછી આ લોકોની રોજગારીમાં આ લોકોને ભાગ પાડવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કોણે કર્યું? અને એ લોકો મત માંગવા. પણ મેં કીધું એમ કે મારે કામના આધારે નથી જોતા. મારે તમને પૂછવું છે કે તમારે આવનારા સમયનું ચોરવાડ કેવું જોઈએ છે? મારે તમને પૂછવું છે કે તમે ચોરવાડનું સપનું શું જોયું છે?
મારે તમને પૂછવું છે કે આવનારા સમયમાં આ ગામની બહેનોને, આ ગામના દીકરાઓને રોજગારી કોણ આપશે? જ્યારે બહેનોની વાત થતી હોય ત્યારે મને ચોક્કસપણે 10 વર્ષમાં કદાચ મને ક્યાંક એક શંકા હતી કે એ કામ થઈ જાય ને તો સારું. અહીંયા માર્કેટમાં બહેનો બેસે, 10 વર્ષમાં કોંગ્રેસે એને છપરું ના આપ્યું. એ બહેનો બેઠા બેઠા 10 વર્ષ એમનો પ્રચાર કર્યો હતો. અરે તો ઠીક, એમની પાસેથી ડાલીના કેટલા રૂપિયા ઉઘરાવતા હતા અને 2 વર્ષથી વહીવટદાર શાસનમાં કેટલા રૂપિયા ઉઘરાવે એ જરાક ચેક કરી લેજો. આ ગામમાં આ સામાન્ય બાબત છે, પણ આ સામાન્ય બાબત નથી. કારણ કે તમને જે લોકોએ વહીવટમાં બેસાડ્યા છે અને એ લોકો માટે. અને મને આજે અહીંયા વાંચતો હતો એટલે એવું કીધું કે એમ્બ્યુલન્સ અમે આપીશું. મેં ગયા વખતે પણ આ વાત કરી હતી. અહીંયા ભાજપના ફોટામાં જે લોકો આવશે ને, કદાચ આવવાના તો નથી એ, પણ એને એમ્બ્યુલન્સનું કે ને તો કે તું ભાજપનો ખેસ પહેરેલો, તું પ્રમુખશ્રીને પૂછીએ પછી તને એમ્બ્યુલન્સ આપે. ત્યાં તો ઓલો વયો ગયો હોય, યમરાજ બાજુમાં જ બેઠા હોય. આ પદ્ધતિ આ ચોરવાડમાં નથી, હિટલર શાહી એ નથી. કદાચ પરિવર્તન લોકો ઈચ્છતા હશે ને ત્યારે પરિવર્તન થયું, પણ મને વિશ્વાસ છે મારા ચોરવાડના યુવાનો ઉપર, મારા ચોરવાડની મા બેન દીકરી ઉપર, મારા ચોરવાડના વડીલો ઉપર કે આ વખતે માત્ર ને માત્ર 5 વર્ષ ભારતીય જનતા પાર્ટી, આ વર્ષ 5 વર્ષ ચોરવાડના સપનાઓને, આ વર્ષ 5 વર્ષ આ ગામની મા બેન દીકરીને રોજગારી આપવા માટે, આ વર્ષ 5 વર્ષ આ ગામના યુવાનોને બહાર રોજીરોટી માટે ન જવું પડે એટલા માટે કે મેં પણ કીધું એમ કે હું આ ગામનો દીકરો છું. આ ગામના ઘણા એવા યુવાનો છે કે જેની હારે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વિસ્તારમાં રમવાનું થયું. અહીંયા વડીલો બેઠા છે, એમના ખોળામાં બેસીને રમ્યો છું. આ ગામમાં મારે રાજકારણ ના કરવું જોઈએ અને એમ કહીએ છે કે અમે અમારા કામ, અમે મંજૂર કરેલી ગ્રાન્ટ એ આ લોકોએ મંજૂર કરી અને એ કામો કરે છે. મેં કીધું એમ કે 36 વર્ષ હીરાભાઈએ કામ કર્યું અને 36 વર્ષમાં એમણે જે બચત ગ્રાન્ટ કરી હતી એની બેલેન્સ 87 કરોડ રૂપિયા. એ 87 કરોડ રૂપિયા બેલેન્સ હતી. એટલે એમણે જે પેલા મેં કીધું એમ કે હું જાહેરમાં સ્વીકારું છું કે 10 વર્ષમાંથી 5 વર્ષ કામ કર્યા, હું કહી શકું કે 87 કરોડની ગ્રાન્ટ જે પડી હતી આ એમાંથી કામ થયા. પણ મારે એ વાતમાં નથી પડવું. 10 વર્ષમાં જે વિસ્તારે તમને મત આપ્યા એ આજે પણ પાણીના વલખા મારે છે. પ્રવાસ દરમિયાન મને જોવા મળ્યું, હું એક કટુડી શું કહેવાય ત્યાં એક અર્જન બાપા રે વિસ્તારમાં હું ગયો. મને એ લોકોએ કીધું કે અમને અહીં પાણી નથી આવતું. એટલે મને ત્યારે આછી પાતળી એવી ધ્યાનમાં આવ્યું હતું ગઈ ચૂંટણીમાં કે ત્યાં પાણીની પાઇપલાઇન પહોંચી ગઈ હતી ચાલુ ચૂંટણી દરમિયાન ગયા વખતે. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારે તો પાણી પહોંચી ગયું છે,
મને કે ઓલી નગરપાલિકાની ચૂંટણી હતી ને ત્યારે કોંગ્રેસ વાળા પાઇપ નાખી ગયા, હજી સુધી પાણી નથી આવ્યું. ત્યારે મને ખબર પડી કે આ તો ઓલો ચૂંટણીનો પાઇપ છે, એમાં પાણી આવે જ નહીં, અવાજ આવે. અને 10 વર્ષ સુધી તમે સ્વીકારો છો કે નહીં? હું એટલું વ્યવસ્થિત રીતે સ્વીકારવા તૈયાર છું કે અહીંયાથી ઘણા બધા લોકો એ 10 વર્ષમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું, એ હું સ્વીકારું. તમે સ્વીકારો છો કે નહીં? હાથ પાડી દો, એમાં કઈ મૂંઝાવાની જરૂર જ નથી. અત્યારે હા પાડશો એનો નંબર હું ડિલીટ નહીં કરું, એટલે તમે હા પાડો. હા, ધીરુ મામો ને વીરા સાહેબ ને કમલેશ, પણ તેમ છતાં 10 વર્ષના શાસન પછી પણ મારે વાયદો આપવો પડે કે હું આ કરી દઈશ, હું આ કરી દઈશ, હું આ કરી દઈશ. તો 10 વર્ષ કર્યું હું? તે કર્યું હોત તો મારે આ લોકો મને સ્વીકારે જ નહીં, મને ખબર હતી. પણ એ વાત કરતા હું તમને એટલું ચોક્કસપણે વચન આપીશ. મને આ લોકોએ થોડાક મુદ્દા આપ્યા છે, એને ઉપર હું ફોકસ કરી દઉં, વધારે સમય નહીં લઉં. તમને ભૂખ લાગી હે કે ચાલુ રાખું? લક્ષ્મણ બાપા કે એમ કરું, 8 વાગ્યા, 2 ચાલુ રાખું. અહીંયા શિક્ષણની વાત થઈ. ઘણા લોકો એમ કહે છે કે રાજેશભાઈએ કંઈ કર્યું જ નથી. મારે એ લોકોને જવાબ દેવો છે કે આજથી 10 વર્ષ પહેલા પાછળ વહી જજો. તમે બધાય બકાલું લેવા અહીંયા જતા હતા. એ બકાલું લેવા જતા હતા ત્યારે એ કન્યા શાળાની હાલત તમે જોઈ હતી. એ કન્યા શાળા જ્યારે બનતી હતી ને ત્યારે કોંગ્રેસની નગરપાલિકા હતી. મારા હાથે એ બધું થયું હતું ને, તો એ કન્યા શાળાને રસ્તો નતો આપ્યો. એ સ્કૂલ મેં નહીં, મારા પપ્પાના પૈસે નહીં, નરેન્દ્ર મોદીની અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારે એ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી. આપણી તાલુકા શાળા, હું એમાં ભણ્યો, આમાંથી ઘણા બધા ભણ્યા છે, ઘણા દીકરા ભણ્યા છે. એ તાલુકા શાળાના બિલ્ડિંગમાં નરિયા હતા. કોઈ ક્રિકેટ રમતો હોય, ટેનિસનો બોલ આવે, નળિયું તૂટી જાય, 4-5 ચોમાહા જાય પણ નળિયું ન બદલે. એ સ્કૂલ બનાવવાનું કામ નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું. અત્યારે હાઈસ્કૂલનું કામ સરકાર 100 વર્ષ જૂની જે બિલ્ડિંગ હોય ને એને મરામત કરવાનું નક્કી કર્યું. અને આપણી હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલમાં સરકારે રિપેરિંગ કરવાનું કામ મંજૂર કર્યું. હું જેના હાથમાં ભણ્યો એવા શિક્ષકો હોય, અત્યારના શિક્ષકો હોય, ગામના મારી સાથે ભણેલા જે લોકો અત્યારે બહાર રહે છે એમને ખબર પડી. એ બધાના મને ફોન આવ્યા કે રાજેશ, તને સંસદ સભ્ય છે તું, આપણે જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલ આપણે બનાવી ના શકીએ? મને વાત ખીલીના વારું ખૂચી ગઈ. અને એ જ સમયે મેં ફોન કરીને એમ કીધું કે તમે હાઈસ્કૂલનું કામ બંધ કરી દેજો, મારે હાઈસ્કૂલનું કામ કરવું નથી. અને 3 મહિનામાં આખા નવા બિલ્ડિંગની મંજૂરી લઈ અને અત્યારે અદ્યતન સરકારી હાઈસ્કૂલનું બિલ્ડિંગ ઊભું કરવાનું કામ મારા પપ્પાના ખીચામાંથી નહીં, નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથી મેં કરાવ્યું. સીમશાળા, તમે આ ગામડાની એક પણ સીમશાળા જોઈ આવો,
જો એનું કાચું મકાન હોય તો આજની તારીખે મારે મત નથી જોતો, હું તમને ચેલેન્જ સાથે કહીશું. મેં રોજગારીની વાત કરી. બધા વિચાર કરશે કે આ નગરપાલિકાની ચૂંટણી છે ને આ રોજગારી ક્યાંથી આપશે, પણ રોજગારી મળશે, અને છાતી ઠોકીને કહું છું મળશે, ચેલેન્જ સાથે કહું છું મળશે. અને તમે મને 5 વર્ષ આપો, તમે માગો એ મળશે, એ પણ ચેલેન્જ સાથે કહું. અહીંયા છોકરો બોલ્યો લલિત, એ લલિત બોલ્યો, એના ભીખાભાઈ પરમાર મારી પાસે લઈને આવ્યા. એ મારી પાસે આવવામાં ધ્રુજતો હતો, પણ ભીખાભાઈ મારી ઉપર ભરોસો હોય છે કે આની પાસે લઈ જાય, આ છોકરાની કંઈક ભવિષ્ય સારું થાય એનાથી. અને કોંગ્રેસમાં હતો, હું અત્યારે જાહેર મંચ ઉપરથી કહું છું કે કોંગ્રેસમાં હતો. મારી પાસે આવ્યો એટલે મેં એ ધ્રુજતો હતો એટલે મેં પેલા કીધું કે તું પાણી પી લે ભાઈ, હું કોઈ હાવજ દીપડો નથી, ભલે તમે મને હાવજ કહેતા હોય પણ હું હાવજ દીપડો છું જ નહીં. ચોરવાડમાં માત્ર ને માત્ર તમારો રાજેશ ક્યારેય. એટલે મેં એને કીધું કે શું કામ આવ્યો, તો કે સાહેબ મને, હું કેટલા સમયથી બધી તૈયારી કરું પણ ક્યાંય નોકરી નથી મળતી. એટલે મેં એને પૂછ્યું કે તને મારી પાસે અપેક્ષા છે, તને ખબર છે હું કામ કરીશ? તો બિચારો કાંઈ ના બોલ્યો, એ થરથર ધ્રુજતો હતો. અને મેં ભાજપ કે કોંગ્રેસ ન જોયું, માત્ર ને માત્ર મારા ચોરવાડનો દીકરો છે, એની લાયકાત છે, મારાથી થઈ જશે, એટલા માટે મેં ભલામણ કરી અને એને નોકરી મળી ગઈ. અહીંયા ઘણા એવા મિત્રો હતા, એ કોંગ્રેસ વખતમાં એમની સાથે હતા. જ્યારે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને મદદ કરી, કારણ કે 3 વખત સંસદ સભ્ય, 1 વખત ધારાસભ્ય, નગરપાલિકામાં ના આપ્યું તો મને દુઃખ નહોતું, પણ મને 3 વખત સંસદ સભ્ય અને ધારાસભ્ય બનાવી અને આજ બધા લોકોએ મને ખોબલે ધોબલે મત આપ્યા. મારે જોવાનું ના હોય, પણ એ મારા માટેનો વિચાર હતો. પણ મારા ગામની ચૂંટણી છે, મારા ગામના સપનાઓની ચૂંટણી છે, એમાં આ વખતે હું ચોક્કસપણે મારું છાબડું તૈયાર રાખીશ. જે લોકો મારી પાસે જે રીતે રહેશે એ જ પ્રમાણે જોખી જોખીને હું આપવાનો છું. અને મને ધારાસભ્ય તરીકે પણ અનુભવ છે, 3 સંસદ સભ્ય તરીકે પણ ચૂંટણી હું લડ્યો છું. કેવું મેદાન હતું એ પણ તમને ખબર છે. એટલે કોણ કામ કરે કોણ નથી કરતું એ તમારે મને રિપોર્ટ આપવાની જરૂર નથી. સામેથી પગ પડતો હોય ને ત્યાં મને ખબર પડી જાય કે આ મારી બાજુ છે કે સામેથી આવે. અહીંયા હમણાં ખેસ પહેરાવાની હમણાં હરોળ લાગી છે. કોંગ્રેસમાં હોય એને જ કોંગ્રેસની ખેસ પહેરાવીને ફોટો પાડે. મને કઈ વાંધો નથી, તમારે જેની ખેસ પહેરવી હોય એની પહેરજો, જેના ભેગું ફરવું હોય એના ભેગું ફરજો. તમે જેથી પાપા પગલી શીખતા હતા ને તેથી તમારી આંગળી પકડી અને હીરા રામાએ તમને મોટા કર્યા. અને 36 વર્ષના હિસાબમાં 20 વર્ષ સુધી તું હીરા રામા ભેગો હતો, તો તેથી તે શું કર્યું? પણ રાજકીય મહત્વાકાંક્ષાને કારણે જેને આંગળી પકડી અને એમને છોડી અને કોંગ્રેસમાં ગયા એનું દુઃખ નતું, એમને 2 ટર્મ આપી એમનું દુઃખ નથી. પણ આજે ચોરવાડના લોકોને હું અધિકાર સાથે, મારો અધિકાર છે કે મને 5 વર્ષ તમારે આપવા પડશે. અને નહીં આપો
તો આઝાદી પછી આ ગામને શ્રાપ છે કે શું છે એ મને ખબર નથી. આ દેશ આઝાદ થયો 36 ને 10 46, એ સિવાયના વર્ષને આપણે ગ્રામ પંચાયતને એમાં ગણી નાખીએ એટલે એને ગણતો નથી, પણ 46 વર્ષ આ ગામના લોકોએ વિરોધ પક્ષમાં રહેવાનો શ્રાપ આપેલો છે. એ શ્રાપ તોડવો છે મારે. છત્રીસ વર્ષમાં હીરાબાઈનું શાસન હોય, વિમલબાઈનું શાસન હોય, ઉપરજી હોય ને એની સામે જ હોય. એટલે પણ હું છે એ કંઈક તો વિચારો. હું તમને એમ કહું કે જેદી ઉપર બીજાની સરકાર હોય ને તેથી મારું પણ માનતા નહીં. હું તમને ચેલેન્જ સાથે કહું, જો તમારા ગામનો વિકાસ કરવો હોય તો વાસ્તવિકતા સાથે કહું છું. અને 36 વર્ષમાં કદાચ તમે ભૂલ ના કરી હોત અને જે સરકાર હતી એની બોડી અહીંયા હોત તો આજે ચોરવાડ હોલિડે કેમ્પ બંધ ન થાત. કારણ કે દરેક સરકારની અપેક્ષા હોય કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ થાય, અમારા સરકારના કામો એ લોકો સુધી પહોંચે, દરેક સરકારની અપેક્ષા હોય. પણ 10 વર્ષ નહીં 46 વર્ષ સુધી આ ગામને કેનો શ્રાપ હશે હર્ષદ કાકા મને ખબર જ ન પડે. તમને એવું લાગે છે કે આ શ્રાપ તોડવો છે મારે? અહીં બેઠા એ તો બોલશે કારણ કે, પણ સામે ઉભા એ નહીં મારે પૂછવું છે. જરાક હાથ ખંખેરીને બોલો. મેં ખંખેરીને બોલવાનું એટલા માટે કીધું કે ડર ન રાખો. લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર છે, અને મત આપી અને કેને ઘેરે બેહાડવો અને કેને પ્રજાની વચ્ચે મોકલવો એ તમારો અધિકાર છે. અને હું તમને કહી દઉં, મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી એમ કહું છું કે તમને મારી ઉપર ભરોસો ના હોય તો મત ન આપતા પાંચેય નથી જોતા. વાસ્તવિકતા સાથે કહું છું. અને તમને મારી ઉપર ભરોસો હોય તો મારા 24 ઉમેદવારને 4 કમળના નિશાન ઉપર કોઈ પણ 1 2 3 4 એવું જોવાનું જ નથી. કમળના 4 નિશાન ઉપર બટન દબાવી અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની આવે. અને હું તમને એ પણ કહું છું કે હવે મારે કોઈ સભા નથી કરવાની. અહીં મેં તમને બધું કહી દીધું. હવે આગામી સમયમાં આ છોકરાઓના સપના છે, એ સપના હું તમને કહી દઉં. એણે આ ગામના યુવાનોને પૂછીને કીધું છે મને કે આટલું કરવું પડશે. હું કે તમે જોઈ લો, પૂરા હું કરી દઈશ એવું મેં એ છોકરાઓને વચન આપ્યું. પેલું એમનું સપનું એવું છે કે આપણો રોડ સરસ બને છે, ઓલા છેડેથી આ છેડે એને 2 છેડે મુખ્ય દ્વાર બનવા જોઈએ. ઈ છોકરાઓને હું વધારામાં ઈ સપનામાં એડ કરી દઉં કે આગળ સેલ્ફી પોઈન્ટ બને. કોક ત્યાંથી નીકળે તો ચોરવાડના ગામની હારે સેલ્ફી પડાવતા જાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. ઘણી વખત મને વિચાર થાય કે આ ગામના ગરીબ પરિવારના લોકો પોતાના હારા નરસા પ્રસંગો એને કરવા હોય તો એને વિચાર કરવો પડે. મેં એવું વિચાર્યું છે કે કોઈ પણ રીતે પહેલા એમને, હું અત્યારે એ વચન તમને નથી આપતો, પણ હું ખાલી કહું કે મારો વિચાર છે એ તમને ખાલી મૂકું છું કે આ ગામમાં સરકારી જમીન ખૂબ ઓછી છે. અને છે એમાં શું છે એ બધાને ખબર છે. હમણાં નોટિસો મળ્યું છે બધાને. એ નોટિસ મળી, ઘણા લોકો ટેન્શનમાં આવી ગયા હતા. મને આ ધીરુ મામા એને 2-3 જણાએ મને વાત કરી કે આવું થયું છે. મેં કીધું તમે ચિંતા ના કરો, એ નોટિસ ભલે આવે, અહીં કોઈ બુલડોઝર લઈને નહીં આવે.
બેઠો છું એ આવનારા સમયમાં એવા લોકોને પોતાના સુખ દુઃખના પ્રસંગો થઈ શકે એટલા માટે એવી વ્યવસ્થા અમે કરવાનો પ્રયત્ન કરીશું. એનું તમારા બધાની સાક્ષીએ હું વચન આપું છું. મને જ્યારે રાજકારણમાં હતો નહીં ત્યારે હીરા બાપાએ આ ચોરવાડની શક્તિ બતાવી અને આખા ચોરવાડના લોકો એ શક્તિમાં જોડાયા હતા. એટલા માટે એ આખા ચોરવાડની શક્તિ હતી. હું બેઠો બેઠો વિચાર કરતો હતો કે શું કરવું જોઈએ. ત્યારે મને આપણું શક્તિ સરોવર દેખાણું અને મને વિચાર થયો કે આ ચોરવાડના લોકોની મહેનતનું પ્રતીક છે, એ આપણી ચોરવાડની શક્તિ છે. એ સરોવરનું બ્યુટિફિકેશન થાય અને ફરવાલાયક સ્થળ બને એવું હું તમને ખાતરી આપું છું. હમણાં થોડા સમયથી 2 વર્ષથી વહીવટદાર શાસન છે. ઘણા પ્રશ્નો મારા સુધી આવ્યા. આંગણવાડીના બહેનો મારી પાસે ઘણા સમય પહેલા આવ્યા. એને મેં પૂછ્યું કે તમારી પાસે કેટલા બિલ્ડિંગો છે? તો એણે કીધું 3-4 બિલ્ડિંગ છે, બાકીના બધા ભાડા ઉપર છે. આ ગામના કેટલા બાળકો આંગણવાડીમાં જાય છે? સરકારનો હેતુ શું છે એ તમને કહું. આંગણવાડી એ માત્ર બાળક સાચવવાનું કેન્દ્ર નથી. આંગણવાડી આવનારી પેઢીમાં બાળક નબળું ના જન્મે, કારણ કે માણસની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એના બાળકને યોગ્ય જમવાનું ના મળે અને એ બાળક કુપોષિત થાય એટલે એને ગંભીર બીમારીઓની શરૂઆત બાળપણથી થાય. એટલા માટે સરકારે આવા બાળકોને મનોબળ શક્તિ, એની શારીરિક શક્તિ એ મજબૂત બને, એનું પ્રાથમિક શિક્ષણ એને પહેલેથી મળે એટલા માટે આવી આંગણવાડીઓની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારે કરી અને અત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરી. એ મોટા ભાગની આંગણવાડીને સરકારી બિલ્ડિંગ છે જ નહીં. મારી આ ગામના લોકોને વિનંતી છે કે આંગણવાડી માટે આપણે આપણી જગ્યા છોડવી પડે ને તો છોડી દેજો, કારણ કે આપણા બાળકો એ સારી રીતે સુરક્ષિત રીતે એમનું જુવાની એમની જીવનમાં પ્રગતિ કરી શકે. એટલા માટે કદાચ ક્યાંક છોડવી પડે ને તો 2 ગજ છોડી દેજો એવી વિનંતી કરું છું. અને હું વિશ્વાસ અપાવું છું કે એ બાળકો માટે વહેલી તકે આંગણવાડીના કેન્દ્રો અમે બનાવીશું એવું હું વચન આપું છું. ગાર્ડન તો અહીંયા છે પણ એમાં પણ વધારે સુવિધાઓ કરીશું. લોકો વોકિંગ કરવા માટે પણ અત્યારે વોકિંગમાં તો નરેન્દ્ર મોદીએ 4 ટ્રેક બનાવ્યો ને કે લોકો એની ઉપર સેલ્ફી પાડીને વોકિંગ કરતા જાય. કેટલાના શરીર ઉતરી ગયા. જેસલભાઈ માલમ ને આ રાજનભાઈ પરમાર ને આ નરેન્દ્ર મોદીએ 4 ટ્રેક બનાવ્યો તો એનું શરીર ઉતર્યું. બાકી બિચારો ક્યાં હલવા જાતો. જીવન બાગમાં આમ ખડબચડું હોય ને એટલે શરીર ઉતરે નહીં ઘડીકમાં. અહીં થોડોક વજન પડે. બાપા હું આખી કથા પૂરી કરી દઉં એમ છું. કોંગ્રેસ વાળાએ વચન આપ્યું કે અમે આ ગામના યુવાનોને રોજગારી આપીશું. અમે રોજગારી નહીં, રમત ગમતનું મેદાન આપીશું. મને સારું આનંદ થયો કે જો આ ગામના લોકોને, કારણ કે હું જ્યાં ક્રિકેટ રમ્યો ને ત્યાં અત્યારની પેઢી રમી જ ન શકે. મારી ભેગા ઘણા રમવા વાળા છે. એટલે મેં કીધું સારી વાત છે, આપી દે તો સારું. પણ એક વખત હું હોલીડે કેમ્પથી અહીંયાથી દર્શન કરવા ભવાની માતાજીએ જોયું હતું તો બોર્ડ મારેલો હતો કે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ક્રિકેટ ગ્રાઉન્ડ. પછી આ વહીવટદાર શાસન એવું બોર્ડ ઉતરી ગયો. ગ્રાઉન્ડ મને ખબર ન પડી ક્યાં હતું, બોર્ડ જ હતું.
અને બોર્ડ મારવાનો એમને શોખ છે, નામ લગાવવાનો એને શોખ છે. હું તમને કહી દઉં, ક્યાંય અમારો બોર્ડ નહીં લાગે, લાગશે ને તો ચોરવાડના ગૌરવનો જ બોર્ડ લાગશે, ચોરવાડના કામોનો જ બોર્ડ લાગશે. હું એવું કામ કરતો જ નથી કે મારે મારો ફોટો ક્યાંકથી ઉતારવો પડે, એ કરતો જ નથી જીવનમાં. અરે પાણીના ટાંકામાં થોડો બોર્ડ હોય યાર, શું વાત કરું યાર. ક્રેડિટ લેવાની શક્તિ સરોવરમાં તે કદાચ બોર્ડ માર્યો હોત તો મને વાંધો નતો, પણ પાણીના ટાંકામાં સારું થયું કોઈ એવી મુદ્દેડી નથી એમાં બોર્ડ નો. અરે આવાસ યોજનાની વાત કરું, અહીંયા હીરા બાપા બેઠા છે. એ આવાસ યોજનામાં હું રાજકારણમાં નતો, મેં તમને કીધું એમ, અને એ સમયે એક યોજના આવી, 1000 રૂપિયા ભરી અને આવાસ યોજનાનો લાભ અપાવવાનો. એ સમયે યોજનાનું નામ ઇન્દિરા આવાસ યોજના હતું. ત્યાં હું રાજકારણમાં હતો નહીં, મને ત્યાં બધા કહેતા હતા કે તું નગરપાલિકા લડી લે. મેં કીધું આપણું કામ જ નથી, અને ત્યાં એને બીક લાગતી હતી કે આ હારો ક્યાંક આમાં ન ઘૂસી જાય. પણ મારી એન્ટ્રી જ પાછી ધમાકેદાર થઈ, આપણે હેઠું ફાવ્યું જ નહીં. એ સમયે હું ધારાસભ્ય થયો, એ સ્કીમ 1000 રૂપિયામાંથી ઘણા લોકોએ ભરી હશે. એને મારે એટલા માટે યાદ કરાવી છે કે આજે આવાસ યોજનાનું કામ કેવું થયું છે એ તમે બધા જાણો છો. એ કામમાં કેવું થયું એમાં મારે પડવું જ નથી. જેને કર્યું હોય એને મુબારક, ભગવાન ઉપરવાળો જુએ છે. પણ મારે એમ કેવું છે કે જ્યારે નગરપાલિકા એમના હાથમાં ગામે આપી, એ સમયે આ ઇન્દિરા આવાસ યોજનાનું ટેન્ડર બહાર પાડેલું હતું. એને બીક લાગી કે રાજેશ ધારાસભ્ય થઈ ગયો, આમાં ક્યાંક ટેન્ડર બેન્ડર નાખ્યું, કેન્સલ કરી નાખ્યું. અને આખરે સરકારે એ યોજના બંધ કરી અને પછી આ આવાસ યોજના બીજી મંજૂર થઈ. જો કદાચ ઈ હીરારામાએ કરેલી આવાસ યોજના હોત ને તો આજે 1000 રૂપિયામાં લોકો ત્યાં રહેતા હોત. અને જમીન જ્યારે હિન્દુસ્તાન લીવર અને ગદરે મરીન આ બંને એક અહીંથી વેચીને નીકળી જવાનો હતો, એક ત્યાં આવવાનો હતો. એ સમયે અહીંયા બેઠેલો એક વ્યક્તિ એમ કહેતો હતો કે રાજેશભાઈનો આ ગદરેમાં ભાગ છે, એટલે એ તમને સાથ અને સહકાર નહીં આપે, હું તમને 20 લાખ રૂપિયા અપાવી. તેથી 35 મિનિટની ઓડિયો ક્લિપ બહાર પડ્યા પછી પણ કોઈ એમ માન્યું નહીં કે આમાં રાજેશભાઈનો ભાગ નથી. છે એમ માનીને જ હાઈલાન મને 2 વખત ઠોકી નાખ્યો. ઈ જમીન જે અત્યારે આવાસ યોજના બને ને, હિન્દુસ્તાન લીવરને આખી જમીન આપેલી હતી. એ પછી મેં એમાં પાર્ટ પાડી નાખ્યા. એ સમયે જ્યારે હું રાજકારણમાં નહોતો ત્યારે એ કદાચ આખી પણ ગદરે મરીને જોતી હોત તો એ સમયની સરકાર એમને દેવા માટે તૈયાર હતી. પણ મેં વિચાર કર્યો કે મારા ગામની જમીનમાં સરકારી જમીન ઓછી હોવાને કારણે ક્યારેક કંઈક ભવિષ્યમાં ડેવલપમેન્ટ આવે તો ક્યાં કરીશું, તો આના જેવી જગ્યા ના મળે. એટલે મેં એ જમીનના 2 ભાગ કરી નાખ્યા. એક જે કંપનીનો ભાગ હતો એને A બતાવ્યો, અને જે ખાલી જગ્યા હતી એને B બતાવ્યો. એમ કરી અને મેં આ સરકારી જમીન એમાંથી કઢાવી લીધી. આજે ત્યાં આવાસ યોજના છે. ઘણા લોકો આજે પણ એમાં રહેવા ગયા છે, પણ હપ્તા ભરી નથી શકતા. કદાચ એ હીરારામાએ
જે યોજના લઈ આવ્યા હોત તો લોકો હજાર હજાર રૂપિયામાં આજે આવાસ યોજનામાં રહેતા હોત, એને હપ્તા ના ભરવા પડે. આ બધા એક લાઇબ્રેરી બનાવશે એવું પણ કીધું. હોલિડે કેમ્પનો વિકાસ, એ મારા બે મુદ્દા છે. અને મેં તમને કીધું કે હું તમને રોજગારી આપીશ. વચન સાથે કહું છું, આજે પણ કહું છું, આવતીકાલે કહીશ અને 5 વર્ષ પછી એમ કહીશ કે મેં રોજગારી આપી, મારી સરકારે રોજગારી આપી, આ ચોરવાડ બંદરની જેટી બનાવી અને આ ગામના લોકોને રોજી રોટી આપી. મને કંઈક આમ મારી જાત ઉપર એમ થાય કે મારે કેમ સમજાવવા તમને લોકોને. આ જેટી બનાવવાની વાત કરું ને તો કે ખારવાઓને જ ફાયદો થાય, આ કોળી સમાજને કઈ આવશે જ નહીં. હું વડોવન બાજુ ગયો કે તો કે અહીંયા પેલું કરવું છે તો કે 10 વર્ષમાં તમે એને મત આપ્યા હતા, થયું? તો કે નહીં. હું તમને અત્યારે તારીખ લખવી હોય તો લખી લેજો, 5 વર્ષ પછી મને આપી દેજો. 5 વર્ષ પછી આ જમીનનો અત્યારે ભાવ લખી રાખજો કે આ જમીનનો શું ભાવ છે ને હું 5 વર્ષ પછી પાછો આવીને ત્યારે વડોવન રોડની જમીનના ભાવ શું હશે ને એ મને કહેજો. ચોરવાડ બંદર બનશે તો આ ગામનો છકડાવાળો એ બોલેરોમાં જશે. આ ગામના બહેનોને બહાર ક્યાંય નોકરી કરવા નહીં જવું પડે, ક્યાંય મજૂરી કરવા નહીં જવું પડે, એમને રોજી રોટી અહીંયા મળશે. આ ગામનો યુવાન પોતે પણ બોટ કે હોડીના માધ્યમથી પોતાનો ધંધો રોજગાર ઉભો કરી શકશે. કારણ કે મચ્છી એક એવું ક્ષેત્ર છે કે જેમાં સૌથી વધારે પૈસો રોકડો આવવાનો ક્ષેત્ર એટલે મચ્છીનો ધંધો. અને 12નો રૂપિયો જ્યારે અહીંયા આવે ત્યારે જ ગામનો વિકાસ થાય ને ત્યારે જ રોજગારી મળે. અહીંયા બંદર નતું તોય ગદરેવાળાને હું અહીં ગલગલિયા થતા થતી આવ્યા, એના શાંતિ હતી એટલે આવ્યા. હિન્દુસ્તાન લીવર વાળાને અશાંતિ થઈ ને એટલે એ વયા ગયા. હું અહીંયા બેઠેલા ઘણા લોકો હિન્દુસ્તાન લીવરમાં કામ કરતા હતા, એને હું એવા સમયે કહેતો કે ભઈલાઓ આના જેવું કામ નહીં થાય, તમે રહેવા દો, ન થાય. અત્યારે એ બધા જ એમ કે હિન્દુસ્તાન લીવર બહુ સારી હતી. પણ એ યુનિયન બન્યું અને યુનિયનના કારણે આ ગામની રોજી રોટી ને બધું થયું. પણ હવે વિચારવાનો સમય છે અને હવે નિર્ણયનો સમય છે. ખોટા વચનો, ખોટા વાયદા અને તમારો વિશ્વાસ તમે 10 વર્ષ સુધી એમને આપ્યો, એમાં મને કઈ ફરક નથી પડ્યો. તમે મને 3 વખત 4 વખતની ચૂંટણીમાં મને સંસદ સભ્ય સુધી પહોંચાડ્યો, 2 વખત નગરપાલિકા હાર્યો, તો મને કઈ નુકસાન વ્યક્તિગત થયું છે? મને કઈ નુકસાન વ્યક્તિગત થયું છે? 2 વખત મને ઠોકી નાખ્યો તોય હું પાછો રણ મેદાનમાં પાછો એકડો થઈને આવ્યો કે નહીં? મને કાંઈ નુકસાન છે નહીં. પણ હા, મને એક નુકસાન જરૂર છે કે મેં અને મારા ગામના યુવાનો, બહેનો, માતાઓ, દીકરીઓ એમણે જોયેલા ચોરવાડનું સપનું હું પૂરું નહીં કરી શકું જો હવે કંઈ પણ કરશો તો. હું માત્ર ને માત્ર 5 વર્ષ માંગુ છું તમારી પાસે. હું અત્યારે આ મંચ ઉપરથી એમ કહું કે 5 વર્ષ મને આપો. આવનારા સમયમાં હું તમારી પાસે કોઈ અધિકાર કે કોઈ વિચાર લઈને નહીં આવું, પણ મારે 5 વર્ષ જોઈએ છે. અને તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મને 5 વર્ષ આ વખતે ચોરવાડ નગરપાલિકામાં આપો. મારા 24 ઉમેદવારો
એ મારા ગુલામ બનીને નહીં પણ તમારા સેવક બનીને રહેશે, એ પણ હું ખાતરી આપું છું. આ ગામમાં પદ્ધતિ થઈ છે કે ચૂંટાઈને એમની ગુલામી કરીને આ ગામના નગરપાલિકાના સ્ટાફને પોતાના ઘરના કામ કરાવવા, પૂછ્યા સિવાય કરવાનું નહીં. કઈ પણ ઇમરજન્સી કામ હોય તો પ્રમુખ સાહેબને પૂછ્યા વગર એ કામ ન થાય. હું તમને ખાતરી આપું છું કે આમાં નહીં, ચોરવાડ નગરપાલિકામાં કોઈ પણ કર્મચારીને ફોન કરશો ને તો પણ તમારું કામ થશે, કારણ કે તમારા સપનાનું ચોરવાડ છે. હું હજુ બોલું તો હજી 2 કલાક લઈ શકું, પણ હવે આ મનાથી કંટાળી જશે બધા. હજી ચાલુ રાખવું? ઉભા રહ્યો તો પાણી પી લો. મારે મેં કીધું એમ કે આ અત્યારે રોડ બને છે. હું તમને વચન આપું, આ લોકોએ ગેટ નાખવાનું કીધું ને, જો તમે મને નગરપાલિકા આપશો તો ઈ ચોરવાડના રોડને રજવાડી રોડ ના બનાવું તો હું રાજેશ ચુડાસમા મટી ગયો. અરે આપણા દીકરા દીકરીઓને પ્રી વેડિંગ માટે બહાર ન જવું પડે. ઓલી બાજુ બાયપાસ ને આ બાજુ રજવાડી રોડ, ઈ બેમાં જ પ્રી વેડિંગ પતી જાય, ખોટો ખર્ચો જ નહીં. અને એથી વિશેષ વધારેમાં વધારે પ્રી વેડિંગ કરવું હશે તો ચોરવાડ હોલિડે કેમ્પ બની જશે, ત્યાં પ્રી વેડિંગ કરી લઈશું, પણ બહાર નહીં જવું પડે. હવે ચોરવાડની બહાર કઈ જ નહીં, બધું ચોરવાડમાં. રોજગારી તો કે ચોરવાડમાં, આનંદ તો કે ચોરવાડમાં, સેલ્ફીનો ફોટો તો કે ચોરવાડમાં, અને હારામાં હારું માછલું તો કે ચોરવાડ બંદરનું, હારામાં હારું પાન તો કે નાગરવેલનું ચોરવાડનું, હારામાં હારો ત્રોપો આપણે ઓલા રાજુભાઈ કેવા બધા 10 ગાડીઓ ભરીને હવે 20 ગાડી ભરશે. પણ જેવું ચોરવાડ બંદર બનશે, રોજગારી મળશે, એટલે રાજુભાઈને બહારથી આ માણસો લેવા જવા પડશે નાળિયેર પાડવાના કેરલા બાજુથી. આ ફાઇનલ છે. પણ આ બધું ફાઇનલમાં 16 તારીખ સુધી તમે મારા ભેગા રહો તો થાય. અને એમાં જો તમે ક્યાંય કચાશ રાખશો તો પાછું મને કઈ વાંધો નથી. આ ગ્રાન્ટો મારા પપ્પા દેતા, આ ગ્રાન્ટો નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપે છે. આવ્યું છે, રોડ બની જાહે, 5 વર્ષ પછી ચૂંટણી આવશે, પાણી પૂગી જાહે, એમ કરીને પાછા મત માગી જાય. પણ એવું કરવું આમ જરાક ખોખારો ખાઈને. હું તમારા હાટુ કસરત કરું, મારો અવાજ બેહી જાય. પણ મેં એક વખત આ મંચ ઉપરથી કીધું હતું, જ્યારે હું પ્રદેશ મંત્રી બન્યો હતો ત્યારે. હું પ્રદેશ મંત્રી બન્યો હતો અને મને અહીંયા મારું સ્વાગત કર્યું હતું. અને તે દિવસે મેં એમ કીધું હતું કે મારા સ્વપ્નનું ચોરવાડમાં જેમ વર્ષો પહેલા ભૂરિયા અહીંયા દરિયાકાંઠે આવતા ને, એવું ઇન્ટરનેશનલ હોલિડે કેમ્પનું સ્થળ ચોરવાડને બનાવવાનું સપનું મારું છે. અને સાકાર કરીને જ રહીશ. મારે માત્ર ને માત્ર તમારો સાથ જોઈએ છે, બાકી બધું રેડી છે, ખરેખર રેડી છે. તમે રેડી હોવા જોઈએ. અને ખાસ કરીને મારે ચોથા વોર્ડના અંદરના રહેતા ઇતર સમાજના લોકોને, તમે ડરમાં જીવો છો મને ખબર છે,
તમે ડરીને મત કરવા માટે પણ નથી જતા, તમારે અહીંથી ચોરવાડ છોડીને જવું પડે છે. હું ઇતર સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું ને એને એટલી ખાતરી આપું છું કે ચોરવાડને એવું બનાવીશ કે જે બહાર રહેવા ગયા હોય ને એમને પણ પોતાનું વતન યાદ આવે અને પોતાના ચોરવાડમાં રહેવા માટે એમને પણ આગ્રહથી આવવું પડે. શા માટે ડરવાનું? અરે તમારો અધિકાર છે લોકશાહીમાં, તમારે મત આપી અને તમારો નિર્ણય કરવાનો અધિકાર તમને આ લોકશાહીમાં સંવિધાને આપ્યો છે. કદાચ એ તમારી સામે હોય તો ઠીક છે, પણ મત પેટીમાં તો એકલા છો. ભગવાનનું નામ લઈ જય ભવાની કરી અને બટન દબાઈ દેજો, કઈ ચિંતા કરતા નહીં, બાકીનું હું બધું હાસવી લઈ. હમણાં કાલ જણા બે જણા આવ્યા મને એમ કહે છે કે તારે હવે શું કરવાનું છે? હું કે 10 વર્ષ કેના ભેગો રહ્યો? તો કે એના ભેગો. તારું શું થયું? તો કાંઈ નહીં. મને એમ કીધું 19 તારીખ તારી, 19 તારીખ હું તને જોઈ લઈ. 19 આવવાની જ નથી, 18મી એ કેસ બધા પૂરા. અઢાર પછી 19 આવશે એ મારી જઈશે. અને શા માટે ડરવાનું? તમે કોઈ ગુનો કરો છો અને તમારા સપનાઓની પૂરા કરવા માટે જો તમને ડર લાગતો હોય તો કોઈ નવરું નથી તમારા સપના પૂરા કરવા માટે. અમે ખાતરી સાથે કહીએ છીએ. અરે હું તમને એટલી ખાતરી આપું, કદાચ તમે મારો સાથ આપો કે ના આપો, ચોરવાડ બંદર અને હોલિડે કેમ્પ બનાવીને જ રહીશ. હવે નિર્ણય તમારે કરવાનો છે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે મને સાથ આપવો છે, સપના ચોરવાડના પૂરા કરવા છે, આ ચોરવાડનું શિક્ષણનું સ્તર વધારવું છે. તો બે હાથ જોડીને ફરી એક વખત કહું અને મને બે હાથ મુઠ્ઠી વાળીને મુઠ્ઠી એવી વાળજો કે 5 વર્ષમાં હું જ્યારે મારું સપનું ભૂલું ને તો આ મુઠ્ઠીનો મૂકો મને મારી દેજો જાહેરમાં. એટલા માટે તમને મુઠ્ઠી વરાવી છે. કઈ મને હારું લગાડવા માટે મુઠ્ઠી નથી વરાવી. એ મુઠ્ઠી વાળી અને 24 ઉમેદવાર. મારો વીરા કડવા ક્યાં હે? વીરાભાઈ બે હાથ. પછી આપણી સ્ટાઇલ. વીરા કડવા મારો સ્ટાર પ્રચારક. બધાય વિચારમાં પડી ગયા કે હું આને ગોતી આવ્યો ક્યાંથી. પાંચ વાગ્યા સુધી મેં મંથન કર્યું કે કરવું હું, અને હવારના ઉઠીને 5 વાગ્યામાં કોક એને મળ્યું એટલે કે ક્યાં જાવ. હવે વીરાભાઈ ને ખબર નથી કે આ ચૂંટણી મારે લડવાની છે. એ 5 વાગે હીરાભાઈ છેલ્લી રાતે નક્કી થયા. બીજું હું વાત ભૂલી જાઉં સર હમણાં, કાંઈ વાંધો નહીં. આ વીરાભાઈ આવ્યા, 4 કમળ ઉપર મતદાન કરજો. બીજું કે મેં તમને ક્યાંક ઠપકો પણ આપ્યો હશે, ક્યાંક વિનંતી પણ કરી હશે અને ક્યાંક આજીજી પણ કરી હશે અને તમારો ડર પણ તોડવાનો મેં પ્રયત્ન કર્યો હશે. પણ આ માત્ર ને માત્ર વડીલના દીકરા તરીકે, એક મિત્ર તરીકે, એક બેનના ભાઈ તરીકે આ બધા મને અધિકાર આ ગામના લોકોએ જ આપ્યા છે. એટલા માટે મેં તમને ક્યાંક ને ક્યાંક વડીલ બનીને ઠપકો પણ આપ્યો છે, મિત્ર બનીને તમારી મિત્રતા નિભાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. એટલે મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. પણ 24 ઉમેદવાર એક વખત ઉભા થઈ જાય.
એટલે કઈ તમારા વિષય બાકી નથી ને હે